નમસ્કાર મિત્રો ઘણી વખત આપણને કોઈ પણ સરકારી સહાયનો લાભ મળતો હોય તો એ કોઈ ડાયરેક્ટ જે છે બેંક એકાઉન્ટમાં આવે છે ત્યારે અધિકારીને કોઈને આપણે પૂછીએ કે ભાઈ કયા બેંક એકાઉન્ટમાં મારા પૈસા જે છે આવશે તો એમ કહેશે કે જે એકાઉન્ટમાં તમારું આધાર કાર્ડ લિંક હોય તેમાં તમારા પૈસા જમા થશે। તો તમારા કયા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે એની માહિતી જે છે તમે 2 મિનિટની અંદર ઓનલાઈન તમે ચેકઆઉટ કરી શકશો। તો કેવી રીતે ચેક કરવું આ વિડીયોના માધ્યમથી આપણે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો તમારું આધાર કાર્ડ કઈ બેંક એકાઉન્ટમાં લિંક છે એ સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે UIDAI। યુડાઈ લખી અને સર્ચ કરશો તો અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે યુડાઈની અને એના ઉપર તમારે અહીંથી ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારે કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી અને આગળ વધી જવાનું છે। તો હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક તમારે અહીંયા આગળ વધી જશો। ત્યાર પછી થોડી રેફરન્સ થશે આ પ્રમાણે। ત્યાર પછી અહીંયા આપણે યુડીઆઈનું હોમ પેજ આવી જશે, મતલબ કે આધાર કાર્ડ જે છે તેની વેબસાઇટનું હોમ પેજ આવી જશે અને અહીંયા તમને ઓપ્શન જોવા મળશે। પહેલું ઓપ્શન છે અહીંયા અપડેટ આધાર, ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો ગેટ આધારનો ઓપ્શન આવશે, અહીંયા તમે જોઈ શકશો। અને ત્રીજું ઓપ્શન જે છે આધાર સર્વિસીસ। હવે આધાર સર્વિસીસમાં તમે જોઈ શકો છો વેરીફાઈ અને આધાર નંબર, તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તો હું અહીંયા વેરીફાઈ અને આધાર નંબર ઉપર ક્લિક કરી અને પછી લોગિન કરવાનું રહેશે તમારે। અહીંયા થોડી વેઇટ કરવાની રહેશે આપણે। ત્યાર પછી આ પ્રમાણે એક ઓપ્શન આવશે, બરાબર, એમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, પરંતુ આપણે આમાં જે છે કન્ટિન્યુ ટુ વેબસાઇટ, તો એના ઉપર જ તમારે ક્લિક કરવાનું રહેશે। યુઝ એમ આધાર એપ કરીને છે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેનું ઓપ્શન આવી જશે। તો આપણે અહીં કન્ટિન્યુ ટુ વેબસાઇટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે લોગિન કરવા માટેનું ઓપ્શન આવશે, તો અહીંયા લોગિન ઉપર આપણે અહીંથી ક્લિક કરશું અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને ત્યાર પછી તમારે તમારો જે આધાર નંબર હોય આધાર નંબર ટાઈપ કરવાનો રહેશે, જે કેપ્ચા કોડ હોય એ કેપ્ચા કોડ ટાઈપ કરવાનો રહેશે અને ત્યાર પછી લોગિન વિથ ઓટીપી નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તો એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર નાખીને તમારે સબમિટ કરવાનું રહેશે, બરાબર। પરંતુ માની લો કે અહીંયા તમારે કેપ્ચા કોડ જે છે ન દેખાય તો પછી તમે અહીંયા રેફરન્સ કરી અને બીજા કેપ્ચા કોડ મેળવી શકો છો। લોગિન વિથ ઓટીપી ઉપર ક્યારેક ક્લિક નથી થતું, બરાબર, તો એ વેબસાઇટ પ્રોબ્લેમના કારણે એવી રીતના હોઈ શકે છે। તો તમે 1-2 કલાક રહી બધું લોગઆઉટ કરીને 1-2 કલાક રહીને ટ્રાય કરશો એટલે થઈ જશે, બરાબર। એટલે આવું ઘણી વખત વેબસાઇટમાં બનતું હોય છે। હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું। તો મારા મોબાઈલમાં એ ઓટીપી નંબર આવી ગયો છે 644177, તમે અહીંયા જોઈ શકો છો। આ પ્રમાણે તમને મેસેજ આવશે, બરાબર। પહેલો જે ઓટીપી છે 6 અંકનો એ જ તમારે ટાઈપ કરવાનો રહેશે અને 5 મિનિટ કે 10 મિનિટ જે છે એ વેલિડ ગણાશે। એટલા માટે તમે જેટલું જલ્દી આ ઓટીપી નંબર નાખી અને તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરી અને વેબસાઇટ ઉપર લોગિન થઈ જશે, બરાબર। તો થોડી વેઇટ કરવાની રહેશે તમારે। અહીં ફરી એક વખત આ પ્રમાણે ઓપ્શન આવશે તો અહીં કન્ટિન્યુ ટુ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે। લોગિન થઈ ગયા પછી તમારે અહીં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે। સૌપ્રથમ જે છે તમે અહીંયા એડ્રેસ અપડેટ કરી શકો છો, ડાઉનલોડ આધાર કાર્ડ પ્રિન્ટ જે છે કલર પ્રિન્ટ હોય ડાઉનલોડ કરી શકો છો, ઓર્ડર આધાર પીવીસી જે છે તો એ ઓર્ડર કરી શકો છો, 50 રૂપિયા ચાર્જીસ છે એનો, અને લાસ્ટમાં જે છે અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ ના કર્યું હોય તો તમે કરી શકો છો। પરંતુ અહીંયા બેંક સીડિંગ સ્ટેટસ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ જે છે કયા બેંક એકાઉન્ટમાં લિંક છે એ તમને અહીંયા સ્ટેટસ બતાવશે, બરાબર। SBI હોય, બેંક ઓફ બરોડા હોય, HDFC છે, એક્સિસ બેંક છે, કોઈ પણ પેલામાં હોય તમારું લિંક આધાર કાર્ડ તો એમાં અહીંયા બતાવશે અને એમાં તમારા જે સરકારી પૈસા કોઈ પણ જમા થતા હોય તો એ એમાં જમા થશે। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેંક મેપિંગ હેઝ બીન ડન। તો અહીંયા આધાર નંબર તમારો પહેલાં 4 અંક લાસ્ટમાં આવી જશે, બેંકનું નામ આવી જશે કે ભાઈ કયા બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક છે। તો અહીંયા બેંક ઓફ બરોડામાં મારું આધાર કાર્ડ લિંક છે તો અહીંયા બેંક ઓફ બરોડા આવી ગયું છે। એક્ટિવ છે અથવા તો ડીએક્ટિવ છે, બરાબર, તો એ પણ અહીં આવી ગયું છે। તો તમારે એક્ટિવ છે મતલબ કે તમારે અહીં બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવવાની કે અથવા તો KYC કરાવવાની કોઈ જરૂરિયાત નથી। અને ક્યારે તમે એક્ટિવ કરાવેલું હતું મતલબ કે તો 13/12/2017થી આ બેંક એકાઉન્ટમાં મારું આધાર કાર્ડ લિંક છે। તો આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી આધાર કાર્ડ જે છે એ કઈ બેંક એકાઉન્ટમાં લિંક છે એ ચેકઆઉટ કરી શકશો અને એ પ્રમાણે તમે તમારું અકાઉન્ટ જે છે એ કોઈ પણ જગ્યાએ તમારે દેવું હોય તો તમે દઈ શકશો, જેથી કરીને તમારા પૈસા જે છે એ અટકે નહીં અને સરળતાથી તમારા પૈસા આવી જશે, બરાબર। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।